શેરની બોલે છે મધરા મીઠા મોર રે ગોરા દે મારી પાટણ જોવાને તમે આવજો. વાહ મોણ ગઈ વાહ, ઓહો જબર ગીત ગવા તમે તો. તમાય ચા પીધી કે ના પીધી? આવો ભાઈ, ચા નાસ્તો બધું કર્યું અમે તો. ઓ તમારે તો હોય જ, અમારે તો શું હોય વહેલા વહેલા. હા ભાઈ, અમારે તો બધું હોય. બોલો. હું શું કહું? હા કોણ? અલ્યા મોટો ભાગે એવો છે, પૈસા આલવા પડશે પણ. તમારે તો કોઈ ફરક ના પડે. હા તો પછી પૈસા ગણાય હોર રાખજો, બે હું જ બે. પૈસા આલ્યો 500 રૂપિયા. મારા ઘેર એમને કોઈ ગરીબ આવે જ ના, પૈસા સારું જ આવે. આ મોકળો મૂડો રહ્યો ને ઉડાવે અમારી હાલ. એટલે શું કરવા પૈસા? જરૂર પડી તેમાં જ આયા છો કઈ. એમનેમ તો તમે આવો એમાં ચો છો પૈસા લેવા વગર, બીજું કોમે શું છે તમારે? આલોડો 500 રૂપિયા. 500 રૂપિયા તો હાલું, પાછા ચાણી હાલશો તમે? લેવા એટલે પાછો તો આલી જ દે આવું તાણ. એટલે આલી દેવું એટલે વાયદો હોય કોક પૈસા નો હોય. 15 તારીખે હાલશું વળી. અને 15 તારીખે નહીં હાલો તો અમાર નહીં ઉભી પેલી શું કણજી? ગણજી નહીં, તાણે 4 પગાડી ભેંસ. એ ભેંસ ના વિશ્વાસે મારા જો હાલવાના આવે છે પૈસા. એ ભેંસ તો વહુતી જાય તો દોવા દે પગાર આવે 10 દાડે 10 દાડે. ભેંસ નું કોઈ નક્કી ના હોય ભાઈ, 3 દાડામાં વહુતી જાય. પણ તમારે તો પૈસા મળી જાય 15 તારીખ, ભલે મારે બહુથી જતી. હારું હાડો, પણ કુકડો બનવું પડશે. હોય પૈસા હાલું લ્યો. એ પૈસા આ મેલું હું એથી કુકડો બનીને આવો લ્યો હાડો. અને આજુબાજુ જાતો એવો બોલજો. હોય આ પડ્યા 500 રૂપિયા લઈ લો. કાકા હું મજાક કરો, ગરીબોની મજાક ઉડાવો તમે. હાલ દો પૈસા. તું જાજે હાલ, તું કમાવા જોઈ છે કમાવા ના જાવ તો હાલ દો 500 રૂપિયા. એમાં હું લાવો હાલ દઉં. હેડકી ના કામમાં અડબોત ની મેલ્યો હમણાં જાય, હમણાં રોતું શું મજાક બનાવો તમે તો? તું જા કમા, હું જાઉં છું. એક અલા ગંધાસી મજાક ના બનાવો તમે, સોર્યા કંડા જા. તમારી ઉંમર નહીં. સારું હેડવાન કર. કાકા કોકની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાયો. આમ હાલ દો પૈસા. શું હાલ દો? લો લે કાકા લઈ દો તમે તાર. ઓ તારે હતા શું લઈ જો લાવો કે તું કમાવા જોઈ છે? જોર આવા છે તને? તે કમાવા ના જતો હોય તો કોકની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય. આ તને લુગડા તેજ ટાઈમ ફરે ને આરા પૈસા ફરી પણ તમારી ઉંમર ના છે તો. સોર્યા તું હેડવાન કર. મોન કે વાત સાચી છે અટાની. શું હટાની? આ તો કમાવા નહીં જાતો, કમાઈને હું લાવું. મારા પૈસા જેમ હાલવા એમ હું હાલી કહું. એ કમાવા નહીં જાતો હો ભાઈ. એટલે તમારા પૈસા જોયું 500 રૂપિયા જોવી જ ચિંતા નહીં. તો મારા પાસે કે અટા પા હતી. તમે અલગ ગણે અટો હાલ, મને તો ફરક લઈ પડે. રહ્યો આટો હાલતો વધજો. ભલે ને એનો રહ્યો પણ બુદ્ધિ બહુ છે ના મોય. ઉભરે કાકા અમે મારા કાકો જેવા જિંદગી ના સી દેતો. ઓ કોક આવે ને એટલે આમ છે તેમ છે હાલતા જ નહીં પૈસા. કગરાવે તાણી પૈસા હાલે. ગમંડ આવે પણ ગમંડ એક દાડો ઉતરી જાય ગયો. મારા જરૂર એટલે અટા હોત તો તાણી અટા હેડો નકર પછી હમણાં ખેંચીને 2 લબુસા માલ્યો જો કા પેલા ભાડો અને હું આ પૈસા મેલું કુકડો બનીને લઈ જો તમતા. લ્યો આ પડ્યા પૈસા. કેટલા ભણો મોન ગાય? ચેવરી ના બાનું નહીં આવડતું? કુકડું 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 અલ્યા એવી રીત ના બના કુકડું કુ. તાણી ઓમ દાબીને બોલવાનું હોય. અને મને નિહાળમાં ખૂબ બનાવ્યો સાહેબે. ઓમ બનો યા કુકડું હોય સમજ્યા? વહીથી આવ. અને માથા તો કલગી જેવો લાલ રૂમાલ બાંધીને આવ્યા તો. લ્યો આવો હડો. ચાલશે હવે. બરોબર. અને પૈસા 14 તારીખ આલી જાજો ને કે પછી 15 તારીખ મારી હાથી રહેવું પડશે. હોય એ તો હાલ દે આવું 15 તારીખે. હોય હો સારું હોય તો હડો. ભલે આજ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે પણ કોક દાડો તો વારો પડશે જ. હા તારે કુકડો નામ રાખવું પડશે ઓનું. ભલાઈ એટલે આ ઘર બંધ છે ઓન તો તાળું માર્યું છે. શું જાય છે અરે નમતુજી બોલો દેવા. અને તમારા ભત્રીજાને દાખલ કર્યો તો ઘેર લાવ્યો? ના ઘેર નહીં લાવ્યો પણ હું શું ખબર પૈસા માટે જરૂર પડી છે.
પૈસા માટે જરૂર પડી એમ 5000 રૂપિયા જોવું છે મારા બા બાજુમાં હાલ ખાલી 500 રૂપિયા પડ્યા છે બસ. પણ દેવાય 5000 આલો જ પણ મારા હજુ ભત્રીજાને પગારે નહીં થયો અને મારી જોડે તો આ 400 રૂપિયા હી લ્યો જોતા હોય તો હાલ દઉં. 400 રૂપિયા પણ 500 રૂપિયા તો ખાલી કેસના જ થાય છે. પણ મારી જોડે તો આટલા જ છે. લ્યો રાખો આ એ થોડા કોમ આવશે કો સારું હેડો વતન ઈશા તો તમને હવે બલ્લુ ની જઈને આવ્યા તમે જે આવ્યો પણ ઇવન તો તાળું મારેલું હતું. એવું હોય તાળું મારેલું હતું તો બીજા સેટિંગ થાય કરો ને કે હું એ થાય તો ફોન કર્યો તમને. સારું હેડો હું જોઉં જોઈએ થાય તો બરોબર. સારું હેડો પણ હા સારું કંટાળો તો દેવા કાકા હા તમારે પૈસા રમ થઈ ગયું આ હું તો કોઈ નહીં થયો હજી તો. કેમ દવા કોણ થયો તું હજી? દવાખાના એમ હોવ. ના ઓમ છો એડે તમે ગોમમાં જાઉં છું. ગોમમાં જો હોવ. ઓને કે દવાખાન તો ઓમ છે ના ના ગોમમાં જાઉં હું પૈસા માટે જાઉં થોડા. પૈસા માટે જો હોવ. બરોબર તે તમે અહીં બલ્લુ કાકા નીકળી જતા હો ઈ તો જઈને આવ્યો તો તાળું મારી તું. તો એના માટે જઈ તમારે પૈસા ગોમમાં જોતા હોય તો એક જ જણું છે આપણા ગોમમાં કોણ? પણ તે મોણકઈ કાકો હી હેર્યા મોણ કઈ? હા હેર્યા પૈસા તમે નહીં આલી તમારે ઈ જવું પડે એવું છે એમ? હા એટલે હાલથી પૈસા હા એરા મોણકઈ કાકો તમે પૈસા આલી જાય કમ્પ્લીટ આલજે. ને દેવા કાકા હા. મારા જોડે પૈસા નહીં નકર હું તમને આલ દઉં મારો પગાર થયો હોત ને હા તો તમે પાક્કા પૈસા આલો જ હા ના ના વાંધો નહીં બરોબર હું ઈકન જઉં છું એટલે હાલે ને એવા લઈને અને તરત હું દવાખાનું હવે હું ત્યાં દવાખાને જઉં તાણી આ તો તું દવાખાને જતો હોય ને તો તું જોઈ તાર હા. કાચી ગણ એકલી છે બરોબર અને કોઈ જરૂર પડે ને તો ઈકન પાસે રહેજે હા રોડો પણ તાણી હા હા. બલ્લુભાઈ હા કેટલા જણ આયા વેલા 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 નહીં જો કાલનો જો તો બહાર ગયો તો અને તમને ખબર હે દેવાની હાલત બહુ ખરાબ છે કેમ તમને નહીં ખબર એમ ના અરે એના ભત્રીજો બીમાર છે ના હોય ઓવતાણ અને તમારી પૈસા લેવા આવ્યો તો પણ તમારું ઘર બંધ હતું. ઘર તો બાંધે તો હું કાલનો જો તો પેલા હાગામ ભાડા આવ્યો તો 2 દાડા એકન જતા આવ્યો હા તે તમે ગમે તે કરો આપણે સેટિંગ કરી આલો પૈસાનું. ના ના સેટિંગ કરીને તમારી જોડે આવ્યો તો તમારે કેવું થોડા ઘણા આલવા તા તો મારથી બનતી થી એવી સેવા કરી હું થોડા આલ્યા હી કેટલા આલ્યા થોડા મારી જોડે 400 રૂપિયા હતા આલી દીધા હું. એટલે 400 રૂપિયા તો દવાખાના પગાર ચેન્જ નહીં કરે હું 400 રૂપિયા કોકના જોડે ઉછીના લઈને આલ લે પણ મારી જોડે મારા છોકરાને પગારે નતો થયો. એટલે પગાર નહીં પણ કોકના જોડે માગી અને કે લે 2-4 હજાર રૂપિયા આલ લે આલ દે ના તાણી હું ચોકડ માગવા જાઉં ગામમાં મને જ કોઈ આલતું નહીં. હારું હેડો હો ને આલ દઉં ચીમડા જ્યાં દેવો ભાઈ એ ગામ હમું જ્યાં હે. ગોમાં જાય ઓવા. હું હાલત જો હડો દેવો ભાઈ હારું. મળું ફટ જઈને જવું જ પડશે કારણ કે પૈસાનું કામ છે અત્યારે કદાચ જોડે માગવા ગયા છે જવા દીજે મને ગાય ઘા દેવો ભાઈ ના તમને જ હોકતો તો કઈ નહીં કેમ? મને પેલા રમતું રે રમતું હા પીવાને વાત કરી કે દેવા પણ ભત્રીજો રાતે બીમાર થઈને દવાખાને પૈસા ખોરતા હતા હોવ હોવ લેજો લેજો લો પૈસા સારું કર્યું તમે આવી ગયા તો કહો. એટલે મને ખબર પડે ને તુરંત હું તમને લેવા આવી ગયો ગાય ઘા હા હું કોઈ ચોકન જ્યાં દેવો ભાઈ પેલા કે ગોમ હું જાય ગોમ હું આખો હોગું આવ્યો ગાય ઘા પૈસા જો માજે લોકો પૈસા પૈસા તો હું જે હાજરી ખૂટે જે પણ કોઈ સેટિંગ ના છું કોઈને પૈસા આવે દવાખાને ના હાલે ના આ તો તમે વગર આયા ના એટલા 5000 આલ્યા એટલે બસ નકર બીજા કોઈને મને પૈસા નહીં આલે. એટલે પૈસા ને શું 5000 નહીં 2-3 લાખ રૂપિયા દવાખાને થાય તો હું બેઠો તો તમે તાર મારા ઘેર આવી જાજો હું આવ્યો તો દવાખાનો શું થયું હાલ પૈસા નું ઓછા પડે તાળી પૈસા ઓછા નહીં પડતા પેલા મોન કર્યા ને મોણકાઈ ઓ મોણકાઈ મોણકાઈ કોઈ નહીં દેખાતું મોણકાઈ મોણકાઈ તમારું જ કોમ હતું મારો તમે શું કામ હતું પૈસા જોવું મારે એટલે બધા પૈસા પેલો અત્યારે વહેલો વહેલો પેલો ભિખારી આવે તે પૈસા લઈ જાઓ 500 રૂપિયા બધા હોય હેડે આવે છે મારું પણ
દવા ખોવાનાનું છે. આ પણ હાલવા ચમ નહીં આવતો કોઈ લઈ જોશો તો હું તમને પાછા આલી દઈએ બસ. પેલો રહ્યો ને દારૂડિયો એ પગારના વાયદો કરીને લઈ જશે એ શું હવે વાયરો હાલ છે હું તમને આલી દઈએ બસ. હાલો 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 તો દેવા હા. પૈસા આલું પણ એક શરત છે શું? હું કહું એમ કરવું પડશે બધું કરે હું. કરવું પડશે તમે બધું જે કહો બધું કરે તૈયાર બસ. હા તો બારો પૈસા લેતા આવો, પૈસા આલો ખાલી મને. પૈસા લેતા આવો બારો. હા. હવે થોડી શાંતિથી મને. હાલો લે આટલો મરતે કહી દો તો તમે 5000 રૂપિયા હાલ દો હાલ તરત આ રહ્યા તો પૈસા તો શું કીધું પૈસા તો તો કહી દો મરચા કહી દો આટલા 5000 રૂપિયા હાલ તરત હાલ આ ગુદામ પડ્યા પૈસા તો આ રહ્યા તો દેવાયા મારો વાંધો નહીં. પૈસા તો હતા ને તો તારે મસ્ત ખાવા પડશે તો પૈસા તો આ રહ્યા 5000 રૂપિયા તો આલો તાણી તેના તાણ. હા પણ જો ના પાણી કહી દે મરતા મરતા આ શું છે કાકા? શું થાય આ શું છે? મરતા છે શું છે દેવા કાકા આ બધું? મરચા ખાવાનું કીધું કે પછી 5000 રૂપિયા આલું હું તમને. એ તો પૈસા જોતા જ ખાવા પડે મારે તરત પડી જાય વાત કરે છે એટલે કાકા ભગવાનથી બીવો ભગવાનથી તમે તો ચમ આ બધું ના ખવડાવવાનું હોય. અલ્યા જાના ગમણા લબોસાની વેટાણી હમણાં આવી ગયું છે લાય ભગવાને માફ નહીં કરે તમને ભગવાને. અલ્યા પણ એના પૈસા જોવી છે તે પૈસા તમે તાઈને આલો પૈસા. મોરેજી તને હમણાં જાકે ના ગમણા ફોટું દોડે હમણાં છોડો તે જાણી ચોડો થી તાળી હે હાલ દો પૈસા. અલ્યા તું મારો છોકરો છો એના કામ હમણાં કમાઈ નાખો તને હમણાં તું હેડજે પૈસા આલજો તમે. કોકની મજબૂરીના ફાયદા ના ઉઠાવો આઈંદા. પૈસા તો આલું જ છું હું જો તને કહું અટિયા વધારાનું ના બોલતો એને પૈસા જોતા તો મરતા કઈ જાય પૈસા તરત લઈ જાય તમે ખાજો ખબર પડે મરતા. એટલે માર તો પૈસા છે શું કાલ કરવા છે? તાન પૈસા. એટલે હાલવાન તો ના પાડું છો પૈસા લે ભાઈ દેવા મરતા ખાઈ જા અને પૈસા લઈ જા ઓમ કરે ને ઓમ મેલ તું તાર કીધા શું કીધું અને તું વધારાનું બકવા કરે આવવાનો હેડવાન કરે કામ કરો કે હા અને જો બીજી શરત છે મોટામાંથી હું નહીં હાર્યું ને તો 1 રૂપિયો નહીં હાલ આ કહી દીધું પ્યાલથી શું કીધું જો કા દેવા હા. પેલા ઉબરસિંહ ના ભત્રીજાના લગનમાં જમણવારો હતો ખબર છે એ તારે પતરાળું લઈને બેસી જાય આખું ને આખું એટલે આજ ઘાટામાં જ આવ્યા છો મરતા કોણ પૈસા લઈ દો પોતે તારાનો ચાલુ કરો હું ત્યાં પેલું આમ આમ ખાકી મજા આવશે હું ખા ખા આમ આમ જબર ખાય તો હું ને હાર્યું ને તો પૈસા જ્યાં હું ફોન રાખજો એટલે ખાજો બરોબર દાબી દાબી હા પૈસા 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 જોવે છે મારા દેવાને કહી દા હે મરચા દેવા ફટોફટ ખાજો હું કો ખબર પણ પૈસા નહીં જોતા આ રહ્યા તો પૈસા કોનો કોકે પૈસા આલું લેવા દો પત નહીં તરત લેવા દો હા જો પૈસા હા ડાંગોલો ઉડશે આ તમારે હા હા ટેટ આવી છે હો કેમ ટેટ આવી છે હું ના કરતો હો દેવા પૈસા દોતા હો તો ખા ખા તારો દાંગલો ઉડી હા પટ્યું કઈ જો હું ના બોલવું જોવે કરો ભાઈ હું ના ને હારે તો પૈસા જ મળશે ને કે કોઈ નહીં મળે શું કીધું આ એક પાડ્યું છે
હું ના ને હારું જોવા ખાઈ જાજે આરી જા કેમ જાય પોણી બાજી હારી જા બાજી હારી જા કોઈ ના મળે હું ને હારી ગયું સમજ્યા પટી ગયું કશું કોઈ ના મળે અલે બાકી વાજી દેવા તારા હું ને હારી ગયું પૈસા કોઈ નહીં મળે તા કશું કોઈ ના મળે અલે હેડવાન કાપ કશું કોઈ ના મળે તારા હું ને હારી ગયું તું હેડવાન કરે પૈસા લો અલે એક્ટિવ આમ એક્ટિવ પૈસા લો. મોનગે પૈસા આલો. ઓ તારી આ મોકળે મોઢા આટલો બધો અત્યાચાર કર્યો એટલે પૈસા ના આલવા ના પાડી આવી હતી અને અત્યાચાર તો કરવાનો આવતો તો હું યુવાનના પગે પડ્યો, હાથ જોડ્યા, મરચ ખાધા અને મરચી પેલી નેની આવે ને શીખી લાય એ રી મરચી દી તોય યુવાની મને 1 રૂપિયો ના આલ્યો. બોલો આ મોકળા મોઢાને કોક તો કરવું જ પડશે કારણ કે આટલો મોટો અત્યાચાર ના કરવો જોઈએ. આ મોકળા મોઢા હું દોડો કરી જ નાખું. સારું હેડો તમે જો દવા કરાવો અને કોઈ પૈસા વધારે જરૂર પડે ને તો મને ફોન કરજો. એ મોકળા મોઢાને હું દોડો કરી જ નાખું. તમે જો હાલ ફોનથી દવા કરો દવા કરાવજો. એ હા તારી આ મોકળો મોટો ગરીબોને આટલો મોટો અત્યાચાર કરે હા આ પૈસા હાલતો નહીં મરચા ખવડાવવાનું આમ કરે આ બધું પણ મને હું દોડો ફિટ કરી નાખું. તારા કાકા ફરિયાદ જ છે તારા કાકા ફરિયાદ કરવા આવ્યું તને શાની આ પેલા દેવાભાઈ પેલા શીખેલા મરતો તો ના ખવડાવે પૈસા ના આવવા ના પાડી દેવી હતી પણ આવા મરતો તો ખવડાવવાના આવે અમે મારા કાકો એવા છે જિંદગી થી એરા જિંદગીથી પણ હવે સુધારવા છે અને દોડો ફિટ કરી દેવા શેકડા ફિટ કરી દેવા એવાના તે કરજો તમે તાર ઝઘડા ફીટ. હું તારી જરૂરી છે મારે અને તારો સપોર્ટ આલવો પડશે તો જ થાય ને કદી નહીં તો પાછા હું સપોર્ટ આલ્યો હું તો હાલે ને હાઉ. તો હું આખા એટલું કરવાનું તાર શું કહો વાપર્યું ને? વાપર્યું જા, તું હા. જા શંભુજી જોડે હું આવું જ છું સારું જો તાણે પણ મને શેકડા ફિટ કરી દેવાય કદી ગરીબ ના અત્યાચાર ના કરે એવું કરવું છે. સારું વધો નહીં હો હું જાઉં. હા તું જા હું આવું. શું કર્યું બલ્લુભાઈ સાનું આપણા દેવાભાઈ નું જીવન તો આલીને મેલ્યા દવાખાન મેલ્યા આયા એમ ઉવા પણ પેલા મોકળા મુઠા તો દોડો કરવાનો હો ચમ વળી એને શું કર્યું કેટલો મોટો દેવાભાઈ ઉપર અત્યાચાર કરે એ શિખર લાય મરચા ખવડાયા રાળ પાડી કે રાળ ના હોય એવું બધું આ રોવરાયા પગે પડાયા આ ડાબલી મોટો કેટલો મોટો અત્યાચાર કરે એટલે ગરીબો ઉપર અત્યાચાર કરશે ને તો પેલું એક થાય. એનું તો કોક કરવું પડશે હો તમારે. હું દોડા કરી જ નાખું એને શેકડા ફિટ કરી નાખું પણ મારો સપોર્ટ જોવા તમારો. હા તે આપણે તમારા મદદ માટે તૈયાર છીએ. જો હું કહું તમે જો શંભુજી જોડે હું આવું એટલે નીકળા સારું હેડો જો તમે શંભુજી જોડે સારું એને દોડો ફિટ તો કરી જ નાખો શેકડા ફિટ. ઉપર સિંહ ચોકઈ હેડે આવો શંભુજી. હા બોલો પેલી 4 વાયદી વીઘામાં તે અડધું આવ્યું છે. અડધું આવ્યું ઓવા તો કેટલી લાયા હતા શેરી લાવ 2 મણ જોતી તે મણ લાવ્યો વળી. મણ લાયા એમ ઓવા કેટલામાં પડી એરી ચાર્જે મારે લાવવાની હતી પૂંખવી હતી ભાવ તો ખૂબ સાલ કેટલો ભાવ 1819 રૂપિયા ભાવ છે. 1819 રૂપિયા તાણી એટલા બધા ખેડૂતો લાવી ચોથી તારી વાત એરી બનાવી તાણી મોય અમે પડી મેલ્યું અડધું. બરોબર અમારે તો ડેરીનો પગારે આવતો નહીં. તો તમારે આવતો નહીં પણ આમાં તો અને મેં એવું કર્યું ખબર એમાં હા 500 રૂપિયાની લાઈન માં આવી મો 500 રૂપિયા તાણી 500 રૂપિયા હું મેળે લાયા છે તમે પૈસા નતા ને એ પેલા નહીં મોકળો મૂઠો ઓવા એના જોડેથી લીધા એ. બરોબર અને એ લીધા એમ કેવી રીતના લીધા કુકડો બાણીને લીધા. કુકડો બની ઓવા હા વળી કેવું આવ્યું કુકડો બની પૈસા આવી વળી મને એવું કે તે કુકડો બન અને આટલા બધા જે ઊંઝો ને એ બધા ઉઠાડ કે એટલે હવારમાં જ્યાં હતા તમે હવારમ નતો જો તો મને કુકડો બનાવ્યો અને કે બધાને ઉઠાડ કે અને રીતના કુકડો બની કુ કર્યું અને રીતના બધા પૈસા આખા મેલે મૂળ જઈને લીધા. એ રીતે 500 રૂપિયા લાયા એમ ઓવા બરોબર તો આ તો પેલું થયું કે સંકટ સમયે કધાડાને બાપ કહેવો પડે ને તમે કહી દીધું બોલો જંબુ એવું કરીને પૈસા લીધા એ. બરોબર અને પેલું અડધું પાછું બાચી છે જ બાબાનું. એ તો હેલિફે હું જયો ને
તો તમારા માટે એવું હશે થોડી લેતા હોય મારે લાવવા નહીં હતી. આ તો તમે લેતા હોય મારે આખું વવાઈ જાય એમ. સારું હડો. હો હા